चलो मित्रों, काले आपने 3.3 तमने गणवा माटे आप्युं हतुं, एमां जे डिफिकल्टी तमे आपी छे ए सॉल्व कर दईए। तो एमां जोईए 8मो दाखलो, स्वाध्याय 3.3 नो 8मो दाखलो। श्रेणी ए आपेलुं छे, एना परथी चकासवानुं कीधुं छे कि a + a' समित श्रेणी छे अने a - a' विसमित श्रेणी छे। तो चकासो केवी रीते चकासीशुं तो जुओ, श्रेणी ए तरीके अहीं आपेला छे 1567 1567। चलो एना परथी a' मेळवो, a' એટલે પરિવર્ત શ્રેણી। पहली हाथ में पहला स्तंभ लखो, बीजी हाथ में बीजा स्तंभ लखो, बीजी हाथ से 6 से वाला बीजा स्तंभ लखो 6 से। तो a + a' અહીંયા માંગ્યા છે। ચલો a + a' બંનેનો સરવાળો કરો। પહેલા ઘટક છે પહેલાનો સરવાળો 1 + 1 5 + 6 11 6 + 5 11 7 + 7 14। चलो a + a' समित श्रेणी છે એમ સાબિત કરવું છે। કેવી રીતે સાબિત થશે? तो a + a' को परिवर्त श्रेणी कहेंगे। a + a' को परिवर्त श्रेणी, a + a' આપણે જો મેળવ્યા છે તો પરિवर्त श्रेणी મેળવી તો પ્રत्येक r ને અનુરૂપ સ્તંભ ફેરવી। પહેલી r ને પહેલા સ્તંભ ફેરવી, પહેલી r છે 211 ત્યારે પહેલા સ્તંભ ફેરવી દો 211, બીજી r ને બીજા સ્તંભ ફેરવી દો, બીજી r છે 1140 બીજું સ્તંભ ફેરવી। હવે આ જે શ્રેણી મળી 211 અને 1140 એ પાછો મૂળ શ્રેણી a + a' જ છે। આ a + a' જ છે, પરિવર્ત કરવાથી કોઈ ફેર નથી પડતો, એનો એક શ્રેણી મળે છે। તો પછી a + a' સમિત શ્રેણી કહેવાય। a + a' સમિત શ્રેણી છે, કારણ કે એનું પરિવર્ત a + a' કો આપણે પરિવર્ત લીધું, પછી a + a' જ મળે। परिवर्त लेवाથી કોઈ ફેર ના પડતો હોય તો એ શ્રેણીને સમિત શ્રેણી કહીશું। અને હવે તમે ગુણધર્મના આધારે જુઓ તો આ શ્રેણીની પહેલી હારનો પહેલો સ્તંભ કેવા છે? સમાન। ચલો બીજી હારનો બીજો સ્તંભ જુઓ, એ પણ સમાન। પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ સમાન છે તો આ શ્રેણી કેવો કહેવાય? સમિત શ્રેણી। પણ સાબિત કરવું હોય તો આવી રીતે a + a' ની ઉપર ડેશ તો કાઉન્સની ઉપર ડેશ તો પછી a + a' જ મળે છે, માટે a + a' સમિત શ્રેણી। બીજા નંબરમાં કીધું છે કે a - a' વિસમિત શ્રેણી છે એમ સાબિત કરો। એ કેવી રીતે સાબિત થશે? તો જો શ્રેણી એ આપેલો છે એનો એક 1567 a' તરીકે છે, પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવી દો 1, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવી દો 6। चलो बाद बाकी करिए a - a'। चलो पहला घटक में पहला घटक बात करो 1 - 1 એટલે 0, 5 - 6 એટલે -1, 6 - 5 એટલે 1, 7 - 7 એટલે 0। આ a - a' મળી ગયું। चलो હવે આપણે આનો પરિવર્ત શ્રેણી મેળવીએ a - a' કાઉન્સની પર ડેશ, a - a' કાઉન્સની પર ડેશ એટલે કે આનો પરિવર્ત a - a' તરીકે આ શ્રેણી છે એનો પરિવર્ત શ્રેણી લખવું છે। ચલો પહેલી હાર ને પહેલા સ્તંભ ફેરવી, પહેલી હાર છે 0 - 1 એટલે પહેલા સ્તંભ, બીજી હાર ને બીજા સ્તંભ ફેરવી 1 0 આ બીજા સ્તંભ। હવે આ શ્રેણી પરથી માઈનસ ચિહ્ન સામાન્ય લઈએ, માઈનસ ચિહ્ન સામાન્ય લઈશું એટલે પ્રત્યેક ઘટક માઈનસ વડે ગુણાશે એટલે શું થશે? દરેકની નિશાની બદલાઈ જશે, જે પ્લસ છે એ માઈનસ થઈ જશે અને માઈનસ છે એ પ્લસ થઈ જશે। 0 અહીંયા +1 નું માઈનસ -1 નું +1 એટલે 0 રહે માઈનસ। હવે આ જે મૂળ શ્રેણી મળી માઈનસ સામાન્ય કાઢ્યા પછી તમે જુઓ 0 - 1 1 0 0 - 1 1 0 એટલે મૂળ શ્રેણી a - a।
a માઈનસ હવે તમે જુઓ આનું પરિબળ શ્રેણિક લેવાથી શું ફેર પડ્યું તો વિરોધી શ્રેણિક કર્યું a - a ડેશ નું પર ડેશ a - a ડેશ નું પરિબળ શ્રેણિક મેળવ્યું તો a - a ડેશ નું વિરોધી શ્રેણિક મળ્યું આપણે માઈનસ ચિહ્ન મળ્યું એનો મતલબ શું થયું a - a ડેશ નું પરિબળ શ્રેણિક a - a ડેશ નું વિરોધી શ્રેણિક છે જો આ ટાઈપનું મળતું હોય તો પછી a - a ડેશ કેવું શ્રેણિક કહેવાય જો પરિવર્ત કરવાથી a - a ડેશ નું પરિવર્ત શ્રેણિક લેવાથી જો વિરોધી શ્રેણિક મળતું હોય તો a - a ડેશ દ્વિસંગી શ્રેણિક છે तो a - a ડેશ વિસંગિત અને a + a ડેશ સંમિત શ્રેણિક છે એમ સાબિત કરવાનું તો આ પ્રમાણે સાબિત થઈ જાય છે એના પછી 8મા દાખલા પછી 10મો દાખલો આપે છે 10મા દાખલામાં કીધું છે કે નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો એટલે આપેલો શ્રેણિક એ આપેલો છે એના પછી સંમિત અને વિસંમિત શ્રેણિક મેળવવાના છે કઈ રીતે તો જોઈએ આપણે પહેલો દાખલો જોઈએ આમાં 4 દાખલા આપેલા છે તો એ જોઈએ 3 5 1 minus 1 ને સમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો કઈ રીતે તો જુઓ આપણે કાલે ઉદાહરણ જોઈએ તો એક પ્રમાણે છે આપેલા શ્રેણિકને a કહીએ તો a છે આપણી પાસે 3 5 1 minus 1 ચલો આના પરથી a ડેશ મળ્યું a ડેશ એટલે પરિબળ શ્રેણિક પહેલી આને પહેલા સ્તંભમાં પૈકી 3 5 બીજી આને બીજા સ્તંભમાં 1 minus ચલો હવે સમિત શ્રેણિક આપણે મેળવવો છે સમિત શ્રેણિક મેળવવા માટે a અને a ડેશ નો સરવાળો કરો a + a ડેશ ચલો 3 + 3 6 5 + 1 6 1 + 5 6 -1 -1 -2 ચલો ને 1/2 વડે ગુણી નાખો a + a ડેશ પરથી સમિત શ્રેણિક આપણને p મળી જશે સમિત શ્રેણિક p આપણે સૂત્ર લખાયું 1/2 a + a ડેશ a + a ડેશ તરીકે જે શ્રેણિક છે દરેક ઘટકને 1/2 વડે ગુણવાના 1/2 વડે ગુણવાના એનો મતલબ એ થયો દરેક ઘટકને 2 વડે ભાગવાના ચલો આને 2 વડે ભાગો તો 3 - 1 આ સમિત શ્રેણિક p બની પ્રત્યેક આરને અનુરૂપ સ્તંભ સમાન છે પહેલી આર પહેલો સ્તંભ સમાન બીજી આર બીજો સ્તંભ સમાન ચલો વિસંમિત શ્રેણિક p મેળવવું છે એના માટે a - a ડેશ મેળવીએ ચલો શ્રેણિક a અને a ડેશ ની બાદબાકી 3 - a 0 5 - 1 તો 4 1 - 5 તો -4 -1 +1 તો 0 ચલો વિસંમિત શ્રેણિક q આપણે મેળવવું છે તો વિસંમિત શ્રેણિક q વિસંમિત શ્રેણિક q 1/2 a - a ડેશ a - a ડેશ ના દરેક ઘટકને 1/2 વડે ગુણી નાખો ચલો 0 4/2 એટલે 2 -4/2 એટલે -2 0 દરેક ઘટકને 1/2 વડે ગુણો
આ વિસમિત છે તમે જુઓ પહેલી આરનો પહેલો સ્તંભ કેવો છે વિરોધી બીજી આરનો બીજો સ્તંભ કેવો છે વિરોધી અગ્ર વિકલના બધા ઘટકો જીવો જે વિસમિત શ્રેણી હવે જે શ્રેણી એ છે એને સમિત અને વિસમિત શ્રેણીના સરવાળા સ્વરૂપે બતાવવાનું છે સમિત શ્રેણી છે P અને વિસમિત શ્રેણી છે Q એ બંનેનો સરવાળો શ્રેણી K ની બરાબર થશે ચલો P તરીકે આપણે મેળવ્યા છે P3 3 - 1 પ્લસ Q તરીકે આપણે મેળવ્યા છે 0 2 - 2G આ બંનેનો સરવાળો કરશો તો શ્રેણી A મળશે 3 5 અને 1 - 1 જો ચેક કરી જુઓ 3 + 0 તો 3 3 + 2 તો 5 1 3 - 2 તો 1 -1 + 0 તો -2 P સમિત શ્રેણી Q વિસમિત શ્રેણી તેનો સરવાળાથી આપણને શ્રેણી A મળી એટલે આ શ્રેણીને સમિત અને વિસમિત શ્રેણીના સરવાળા સ્વરૂપે આપણે અભિવ્યક્ત કરવાનું હતું તો આ પ્રમાણે કરી તો 10મા દાખલાની અંદર બીજા 3 દાખલા આવા છે કુલ 4 દાખલા છે એમાં તમે જોયું હશે કે આપણે કરવાનું શું છે કે શ્રેણી આપેલું હોય આપણે સમિત શ્રેણી P અને વિસમિત શ્રેણી Q મેળવવાનું બસ પછી P + Q = A થાય છે એવું બતાવી દેવાનું એટલે કે આ સમિત અને વિસમિત શ્રેણીના સરવાળા સ્વરૂપે અભિવ્યક્ત થઈ તો 10વાના બીજા 3 ગણી શકશો પ્રયત્ન કરજો ગણવાનો ચલો એના પછી 11મો દાખલો 11મા દાખલામાં કીધું છે કે જો A અને B સમાન કક્ષાવાળા સમિત શ્રેણી હોય તો AB - BA એ ખાલી જગ્યા છે A અને B સમાન કક્ષાવાળા સમિત શ્રેણી છે A અને B સમિત શ્રેણી છે જો સમિત શ્રેણી હોય તો A' = A થાય અને B સમિત શ્રેણી છે તો B' = B થાય અને પરિણામ 1 હવે AB - BA વિશે લખવાનું છે AB - BA સમિત છે કે વિસમિત નક્કી કરવાનું છે તો ચલો આનો ડેશ લઈ લઈએ AB - BA નો કાઉન્સની ઉપર ડેશ બાદબાકીના કારણે નિયમ પ્રમાણે આપણે બંને ડેશ અલગ કરી શકીએ AB નો ડેશ માઈનસ BA નો કાઉન્સની ઉપર ડેશ આવી અલગ અલગ કરી શકીએ પહેલા શ્રેણીનો ડેશ માઈનસ બીજા શ્રેણી હવે ગુણાકારના નિયમ પ્રમાણે અહીંયા ડેશ કાઉન્સ હોય તેવો હોય તો એ ક્રમ આગળ પાછળ થશે AB હોય તો BA થઈ જશે B' * અહીંયા BA છે તો અહીંયા ક્રમ ઉલટી જશે AB થઈ જશે ડેશ અલગ અલગ કરો એટલે ડેશ હવે A અને B સમિત શ્રેણી છે એના પરથી પરિણામ એક મેળવેલું છે A' ની જગ્યાએ આપણે A લખી શકીએ B' ની જગ્યાએ B લખી શકીએ ચલો B' ની જગ્યાએ B લખો B' ની જગ્યાએ A લખો માઈનસ આ AB કારણ 1 પર હવે જો આ AB - BA છે એવું AB - BA અહીંયા મેળવવું આ BA - AB છે એનું AB - BA મેળવવું હોય તો શું કરવું પડે આને આગળ લાવવું પડે અને પાછળ લઈ જવું પડે એના માટે માઈનસ ને સામાન્ય કાઢવું માઈનસ સામાન્ય કાઢીશું તો જો AB - BA BA - AB ઉતરી જશે AB - B આ પાછળ વાળું જે આગળ આવે પાછળ માઈનસ ને સામાન્ય થાય હવે જો આનું પરિબળ શ્રેણી મેળવવાથી કાઉન્સની ઉપર ડેશ કરવાથી આગળ માઈનસ ચિહ્ન આવે છે હવે જો શ્રેણી ઉપર ડેશ કરવાથી જો વિરોધી શ્રેણી મળતું હોય AB - BA નો આ વિરોધી શ્રેણી છે AB - BA ની આગળ માઈનસ ચિહ્ન આવે એનો મતલબ એ થયો કે AB - BA નું પરિબળ શ્રેણી લો તો વિરોધી શ્રેણી મળે
હવે પરિબળ શ્રેણિકથી જો વિરોધી શ્રેણિક મળતો હોય તો પછી એવા શ્રેણિકને કયો શ્રેણિક કહેવાય? વિસંગત શ્રેણિક. તો માટે AB - BA વિસંગત શ્રેણિક છે. ખબર પડી કઈ રીતે? ડેશ લેવાથી જો ઋણ ચિહ્ન મળતું હોય, ડેશ લેવાથી કોઈ ફેર ના પડતું હોય તો સંગીત, અને ડેશ લેવાથી આગળ ઋણ ચિહ્ન આવતું હોય તો વિસંગત. તો AB - BA વિસંગત શ્રેણિક છે એમ સાબિત થયું. ચલો એના પછી 12મું દાખલો. આલ્ફાનું મૂલ્ય શોધવાનું છે. a + a' અહીં આપેલા છે. જો a છે cos આલ્ફા - sin આલ્ફા, sin આલ્ફા cos આલ્ફા. ચલો એના પરથી ડેશ મેળવી લીધું. પહેલી હાર ને પહેલા સ્તંભમાં ભેજ્યું. cos આલ્ફા - sin આલ્ફા છે ને પહેલા સ્તંભમાં ભેજ્યું cos આલ્ફા - sin આલ્ફા. બીજી હાર બીજા સ્તંભમાં ભેજ્યું. બીજી હાર sin આલ્ફા cos આલ્ફા અને બીજા સ્તંભમાં ભેજ્યું sin આલ્ફા cos આલ્ફા. ચલો હવે a + a' તમને I આપેલા છે. a તરીકે છે cos આલ્ફા - sin આલ્ફા, sin આલ્ફા cos આલ્ફા. p' તરીકે તમે મેળવ્યા છે cos આલ્ફા sin આલ્ફા - sin આલ્ફા cos આલ્ફા इक्वल टू I मतलब एकम श्रेणी એટલે 1 0 0 1. चलो सरवाળો કરીએ. પહેલા ઘટક સાથે પહેલાનો સરવાળો cos આલ્ફા + cos આલ્ફા એટલે 2 cos આલ્ફા - sin આલ્ફા + sin આલ્ફા એટલે 0, sin આલ્ફા - sin આલ્ફા એટલે 0, cos આલ્ફા + cos આલ્ફા એટલે 2 cos આલ્ફા इक्वल टू 1 0 0 1 0 0. चलो બે શ્રેણિક સમાન શ્રેણિક છે અનુરૂપ ઘટકો સરખાવી. અનુરૂપ ઘટકો સરખાવી. પહેલા ઘટક સાથે પહેલા ઘટકને સરખાવો તો 2 cos આલ્ફા = 1 માટે cos આલ્ફા = 1/2. cos આલ્ફાની કિંમત 1/2 કોણ આગળ મળે? अल्फा = π/3 π/3 આટલા અલ્ફા cos આલ્ફા 1/2 મળશે. એટલે આલ્ફાની કિંમત મળી ગઈ π/3. તો આ રીતે આપણે આલ્ફા શોધવાના હોય તો આલ્ફા મળી જાય છે π/3. ચલો જોઈએ કે 12મું દાખલો. તો અહીંયા 3.3 પૂરું થયું. હવે આવે છે 3.3 પછીની નોંધ. શું નોંધ છે સમજી લઈએ. जो હવે પછી જે નોંધ છે એ શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાના કેટલાક સંકેત છે. શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાના સંકેત. શું સંકેત છે? તો પહેલો સંકેત સમજી લો. પહેલો સંકેત છે RA =RJ. એક
एक बाजू तीर हो तो RI2RJ, RI2RJ, ये बाजू तीर हो तो डबल तीर છે RI2RJ। એનો મીનિંગ શું? R मतलब તમે જાણો છો, R એટલે રો, RI मतलब I, रो मतलब हाथ, R मतलब रो એટલે કે હાથ, RI मतलब I ની હાથ, RJ मतलब J ની હાથ, RI2RJ એ તો એનો મીનિંગ થાય છે I ની હાથ અને J ની હાથની અદલા બદલી કરવાની ક્રિયા, એને કહેવાય છે RI2RJ। I ની હાર અને J ની હારની અદલા બદલી કરવાની ક્રિયા। એ રીતે સ્તંભ માટે એવું હોય, સ્તંભ માટે CI2CJ, C मतलब कॉलम, कॉलम मतलब स्तंभ, CI मतलब I નો સ્તંભ, CJ मतलब J નો સ્તંભ, CI2CJ એનો મતલબ I માં સ્તંભ અને J માં સ્તંભની અદલા બદલી કરવાની ક્રિયા। I માં સ્તંભ અને J માં સ્તંભની અદલા બદલી કરવાની ક્રિયા, એને કહેવાય છે CI2CJ। દાખલા તરીકે કોઈ શ્રેણી A આપણને આપેલું છે 1 2 3 4 5 6 7 8 9। ચલો અહીંયા આપણે R1 2 2 R3 ક્રિયા કરવી છે। તો ધારો કે શ્રેણી B મળે છે, પહેલી અને ત્રીજી આની અદલા બદલી કરવાની ક્રિયા, પહેલી ત્રીજી આની અદલા બદલી કરીએ તો શ્રેણી બદલાઈ જશે। શ્રેણી A ની જગ્યાએ ધારો કે શ્રેણી B એનું નામ આપી દઈએ તો શું થશે? અદલા બદલી કરવાની પહેલી ત્રીજી આની, પહેલી આનો એની જગ્યાએ ત્રીજી આના ઘટકો લખવાના અને ત્રીજી આની જગ્યાએ પહેલી આના ઘટકો લખવાના। R1 2 R3 એટલે કે પહેલી ત્રીજી આની અદલા બદલી કરવાની ક્રિયા કરીએ તો ચલો પહેલી R 1 2 3 છે એટલે ત્રીજી R માં લખીશું, ત્રીજી R ના ઘટકો 7 8 9 છે અને પહેલી R માં લખીશું 7 8 9 પહેલી R, બીજી R માં કોઈ ફેરફાર 4 5 6 અને આ 1 2 3 પહેલી R છે, ત્રીજી R માં તો આપણે R1 2 R3 આ પ્રોસેસ કરીએ। આ પ્રાથમિક પ્રક્રિયાનો પહેલો સંકેત। બીજો સંકેત RI2KRI, RI ડબલ 2 નથી, આમાં ડબલ 2 એટલે બદલી કરવાની ક્રિયા એટલે R1 2 R3 એટલે કે R1 ની જગ્યાએ R3 મૂકવાનું અને R3 ની જગ્યાએ R1 મૂકવાનું એટલે એટલા બદલી કરવાનું। જ્યારે આમાં અદલા બદલી નથી, આમાં RI2KRI, RI નો મતલબ થાય છે I ની હાર, તો RI2KRI નો મતલબ શું? તો કે I ની હારને K વડે ગુણવાની ક્રિયા, I ની હારને K વડે ગુણવાની ક્રિયા એને કહેવાય છે KRI। સ્તંભ માટે લખ્યું તો CI2KCI, તેનો મીનિંગ શું કરશો? I માં સ્તંભને K વડે ગુણવાની ક્રિયા, KCI मतलब કે I માં સ્તંભને K વડે ગુણવાની। કેવી દાખલા તરીકે
श्रेणी के इक्वल टू આપણે આ શ્રેણી 1 2 3 4 5 6 7 8 9 લઈ લઈએ। चलो અહીંયા આપણે સ્તંભની ધારની પ્રોસેસ કરીએ। C2 3C2 ક્રિયા કરો। C2 2 3C2 આનો મતલબ એ થાય કે બીજા સ્તંભને C2 C मतलब स्तंभ 2 मतलब બીજો સ્તંભ બીજા સ્તંભને -3 વડે ગુણવાની ક્રિયા કરી। બીજો સ્તંભ એટલે આવ્યો 2 5 8 વાળો તેના દરેક ઘટકને -3 વડે ગુણું છું। ધારો કે શ્રેણી B મળે છે। પહેલો સ્તંભ એમને 1 4 7 8 બીજો સ્તંભ છે એને -3 વડે ગુણવાના છે। ચલો આને -3 વડે ગુણો તો -6 આને -3 વડે ગુણો તો -15 આને -3 વડે ગુણો તો -14 આ એમને 3 6 9 શ્રેણી બદલાઈ જાય છે। શ્રેણી B ની જગ્યાએ આ શ્રેણી B થઈ શું કર્યું તો કે આ બીજા સ્તંભને -3 વડે ગુણવાની આ ક્રિયા અને સંકેતમાં આવી C2 2 3C2 એટલે કે બીજા સ્તંભને -3 વડે ગુણવાની ક્રિયા કરી। તો આ રીતે ત્રીજો સંકેત છે Ri plus KRJ આનો મતલબ શું I એટલે તો Ri તમે સમજી શકો Ri એટલે I મી R RJ મતલબ J મી R K એટલે K વડે ગુણવાનું J મી R ને K વડે ગુણવાનું અને I મી R નું સંપૂર્ણ મીનિંગ શું Ri plus KRJ નું સમગ્ર મીનિંગ શું એટલે Ri નું મીનિંગ તમને ખબર છે એટલે RJ નું મીનિંગ ખબર છે તો આ બંને ભેગા કરીને મીનિંગ શું બને તો આનો મીનિંગ છે J મી R ને RJ એટલે J મી R ને K વડે ગુણી I મી R નો ઉમેરવાની ક્રિયા J મી R ને K વડે ગુણી I મી R નો ઉમેરવાની ક્રિયા એને કહેવાય છે Ri plus KRJ। ચલો એટલે સ્તંભ માટે સંકેત લખવો હોય તો Ci plus KCJ હવે આનો મીનિંગ શું લખશો J માં સ્તંભને K વડે ગુણી I માં સ્તંભમાં ઉમેરવાની ક્રિયા J માં સ્તંભને K વડે ગુણી I માં સ્તંભમાં ઉમેરવાની ક્રિયા એને કહેવાય છે Ci plus KCJ। કેવી રીતે દાખલા તરીકે શ્રેણી A is equal to 1 2 3 4 5 6 7 8 9 લઈ લે। चलो આમાં કોઈ આપણે પ્રોસેસ કરીએ ધારો કે બીજી હારને પહેલી હાર R12 R1 -3R2 dr करता R12 R1 -3R2 શું મીનિંગ કરશો આનો પાછળથી સ્ટાર્ટ કરો બીજી હાર ને R2 मतलब બીજી હાર ને -3 વડે ગુણી પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા R12 R1 -3R2 શું મીનિંગ કરશો બીજી હાર ને
-3 વડે ગુણી પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા કરીએ. એ ક્રિયા શું થાય છે જોઈએ. ચલો આ ક્રિયા કરવાથી શ્રેણી બી આપણને મળે. અહીંયા પહેલી હાર બદલાશે તો જો બીજી હારને -3 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાના છે. પહેલી હારનો પહેલો ઘટક છે 1. ચલો આને -3 વડે ગુણો. બીજી હારના બધા જ ઘટકો -3 વડે ગુણવાના પછી આમાં ઉમેરવાના. આને -3 વડે ગુણો એટલે -12 થાય. -12 ને આમાં ઉમેરો. આને -3 વડે ગુણો એટલે -15 થાય. -15 ને આમાં ઉમેરો. આને -3 વડે ગુણશો એટલે -18 થશે. -18 ને આમાં ઉમેરો. ચલો આને -3 વડે ગુણો -12 આમાં ઉમેરાશે 1 -12. ચલો એવી રીતે અહીંયા -3 વડે ગુણશો એટલે -15 ને આમાં ઉમેરો એટલે 2 -15. ચલો આને -3 વડે ગુણશો એટલે -18 ને આમાં ઉમેરો એટલે 3 -18. ચલો ઉમેરી દીધા પછી બીજી હાર એમને એમ જ રહેશે 4 5 6 7 8 9. આ -3 વડે ગુણ્યા પછી -12 -15 -18 લખવાનું નથી. અહીંયા -12 -15 -18 લખવાનું નથી. બીજી હાર એમને એમ જ રહેશે 4 5 6. એ તો -12 -15 -18 જે થાય એ પહેલી હારમાં ઉમેરાઈ જાય. પછી બીજી હારમાં કોઈ ફેરફાર. હવે જે ફેરફાર થયો છે બધું પહેલી હારમાં જ થશે. ચલો 1 -12 એટલે -11 આ -13 આ -15 આ 4 5 6 7 8 9. તો આ જે સંકેત થયું R12 R1 -3R2 એ ક્રિયા આપણે શ્રેણી B ઉપર કરી તો આ પ્રમાણે શ્રેણી B આપણને મળે છે. ચલો એના પછી આ ત્રણ સંકેતો પછી આવે છે વ્યસ્ત શ્રેણી. ચોથા નંબરની વાત છે વ્યસ્ત શ્રેણી. તો વ્યસ્ત શ્રેણી કોને કહેવાય? વ્યસ્ત શ્રેણી તો એની વ્યાખ્યા પ્રમાણે છે ચોરસ શ્રેણી એને સંગત સમાન કક્ષાવાળો બીજો ચોરસ શ્રેણી B એવો મળે કે જેથી AB = BA = I થાય તો B ને A નો વ્યસ્ત શ્રેણી કહે છે. એટલે કે આ બંનેનો ગુણાકાર AB કરો કે BA કરો એનો ગુણાકાર એકમ શ્રેણી થવો જોઈએ. ગુણાકારનો આપણે લખીએ છીએ કે જેમ 5 ની વ્યસ્ત સંખ્યા કઈ તો 1/5. કેમ 5 ની વ્યસ્ત 1/5? તો કે આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? એકમ ઘટક. ગુણાકારનો એકમ ઘટક મળે છે માટે 5 નો વ્યસ્ત 1/5. તો A અને B નો ગુણાકાર જો એકમ શ્રેણી I મળતો હોય તો પછી B ને શું કહેવાય? A નો વ્યસ્ત શ્રેણી. અથવા ઉલટું A ને શું કહેવાય? તો B નો વ્યસ્ત શ્રેણી. જેમ કે 5 નો વ્યસ્ત કેટલો? તો 1/5. 1/5 નો વ્યસ્ત કેટલો? તો 5. બંને એકબીજાના વ્યસ્ત જ છે. તો A અને B નો ગુણાકાર જો I થાય તો પછી A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણી છે. ચોરસ શ્રેણી A ને સંગત સમાન કક્ષાવાળો બીજો ચોરસ શ્રેણી B એવો મળે કે જેથી AB = BA = I થાય તો B ને A નો વ્યસ્ત શ્રેણી
એના વ્યસ્ત શ્રેણિકને સંકેતમાં એના વ્યસ્ત શ્રેણિકને સંકેતમાં a ઇન્વર્સ a ની ઉપર -1 ઘાત એટલે કે a ઇન્વર્સ વડે દર્શાવાય છે. a ની ઉપર -1 ઘાત અને વંચાય a ની ઉપર -1 ઘાત એવી રીતે નથી વંચાતું, એ વંચાય છે a ઇન્વર્સ વડે. એના વ્યસ્ત શ્રેણિકને સંકેતમાં a ઇન્વર્સ વડે દર્શાવાય છે. એટલે કે અહીંયા આપણે જે લખ્યું છે કન્ડિશન કે AB = B, એનો વ્યસ્ત શ્રેણિકને આપણે સંકેતમાં a ઇન્વર્સ વડે દર્શાવીએ છીએ. એટલે કે અહીંયા B વ્યસ્ત શ્રેણિક હોય તો B ને a ઇન્વર્સ કેમ, એટલા માટે આ કન્ડિશન આ રીતે આપણે લખીશું. હવે AB = BA = I, તો AB B ની જગ્યાએ a ઇન્વર્સ કરો, a ઇન્વર્સ = a ઇન્વર્સ હવે આ વ્યસ્ત શ્રેણિકના કેટલા ગુણધર્મો છે? શું ગુણધર્મો છે? તો 5મા નંબરની નોંધમાં છે વ્યસ્ત શ્રેણિકના ગુણધર્મો. પહેલો ગુણધર્મ છે કે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અનન્ય હોય છે. અનન્ય હોય છે એટલે કે એક અને માત્ર એક જ હોય, કોઈ શ્રેણિકના બે વ્યસ્ત શ્રેણિક હોઈ શકે નહીં. એનો વ્યસ્ત શ્રેણિક a ઇન્વર્સ મળે તો a ઇન્વર્સ અનન્ય હોય. શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક એટલે કે ઇન્વર્સ અનન્ય એટલે કે એક અને માત્ર એક જ હોય છે. બીજું ઇન્વર્સ નો ઇન્વર્સ લેવાનો તો શ્રેણિક જે પરિવર્તનનું પરિવર્ત લઈએ તો એનો શ્રેણિક મળે, માઈનસ માઈનસ બે વખત પ્લસ મળે, એના જેવું છે. ઇન્વર્સ નો ઇન્વર્સ, વ્યસ્ત નો વ્યસ્ત લઈએ તો પાછું હતું એનું એ ઇન્વર્સ નો ઇન્વર્સ, એ ઇન્વર્સ નો ઇન્વર્સ એટલે પછી a b નો કાઉન્સની પર ઇન્વર્સ હોય તો કાઉન્સ કાઢી દઈએ તો ક્રમ બદલાઈ જાય છે. પરિવર્તનો કરતા હતા એ રીતે a b નો ઉપર ડેશ હોય અને કાઉન્સ કાઢી દઈએ તો a b ની જગ્યાએ b થઈ જાય, b ડેશ * a ડેશ. તો એવી રીતે ઇન્વર્સ નો પણ એવી રીતે a b નો કાઉન્સની પર ઇન્વર્સ હોય અને કાઉન્સ કાઢી નાખીએ તો b ઇન્વર્સ * a. તો વ્યસ્ત શ્રેણિકના આ ત્રણ ગુણધર્મો છે. એના પછી આવે છે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની રીત. હવે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની રીત બહુ અગત્યનો ટોપિક છે. છેલ્લી નોંધ છે 6થા નંબરની નોંધ, વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની રીત. આ વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની રીત છે એ અગત્યનો ટોપિક છે. એની ચર્ચા આપણે આવતીકાલે આગળ કરીશું. આજે આટલા સુધી રાખીએ છીએ.